આ છે અમારા ગામની હોળી. આ છે અમારા ગામની હોળી. તો મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે છે અમારા ગામની હોળી. તો મિત્રો જે તમે આ બધા જોઈ શકો છો તે કરી રહ્યા છે અત્યારે હોળીની તૈયારી, જે તમે જોઈ જ શકો છો. તો મિત્રો હું ઓફિસેથી થોડોક મોડો આવ્યો હતો એટલા માટે હું તમને પૂરેપૂરી તૈયારી નથી બતાવી શક્યો. જો હું થોડોક વહેલા આવે તો હોળી કઈ રીતે તૈયાર થાય તે બધું જ તમને બતાવે. તો મિત્રો આ હોળીની તૈયારી આ બધા મિત્રો દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો આપણે આવવાનું છે સાંજે દર્શન કરવા. તો ચાલો હવે આપણે સાંજે મળીએ અને કરાવીશ તમને હોળીના દર્શન. તો બિના રહેજો મારા વ્લોગમાં. હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો આ છે મારો નવો વ્લોગ. મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે છે હોળી, અમારા ગામડાની ભાષામાં ઉતાહણી. તો અમારા બંનેના થયા છે નવા નવા મેરેજ, તો અમારે ફરવાના છે ત્યાં ફેરા. તો ચાલો અત્યારે આપણે જઈએ હોળીના પ્રાગટ્ય સ્થાન ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે જો ગળામાં ઉપણી નાખીને આપણે નીકળી ગયા હોળીના દર્શન કરવા, કેમ કે આપણે બન્યા હતા વરરાજા, આપણે હતા વરરાજા, એટલા માટે આપણે ગળામાં ઉપણીને એવું બધું લઈને દર્શન કરવા જવાનું હોય છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોળીના પ્રાગટ્ય સ્થાન ઉપર. આપણે લઈ લીધો છે હાથમાં પાણીનો લોટો સાથે શ્રીફળ ને તલવાડ, અને આપણે કરી દીધું છે ફેરા ફરવાનું શરૂ. કોણ હું દર્શન કરવા આવે, ફેરા ફરવા આવે ત્યારે હું બોલે એ તો મને નથી ખબર, પણ હું જ્યારે હોળીના દર્શન કરવા આવું, જ્યારે ફેરા ફરું ત્યારે ગાયત્રી મંત્ર બોલું છું. ચાલો તમને પણ સંભળાવી દઉં. ઓમ ભૂર ભુવ સ્વાહા તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આવી રીતે મંત્ર બોલતા હું 3 ફેરા હોળીના ફર્યો, કેમ કે મારા નવા મેરેજ છે એટલે મારે 3 ફેરા ફરવાના હોય છે. તો જે મિત્રોના નવા મેરેજ થયા હોય અને આવી રીતે ફેરા ફર્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે સચિનભાઈ મેં પણ આવી રીતે ફેરા ફરેલા છે. તો ચાલો મિત્રો, તમને ખબર હોય કે ન હોય હું તમને જણાવી દઉં. હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે અને ભારતીય સંસ્કૃતિ મુજબ 4 ફેરા મંડપમાં ફરવાના હોય છે અને 3 ફેરા હોળી ફરતા ફરવાના હોય છે, એટલે એમ ટોટલ 7 ફેરા થાય છે. આ તો મિત્રો મને ખબર હતી એટલું મેં તમને કીધું. જો કોઈને તમને મારાથી વધારે ખબર હોય તો એક કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો અમારા ગામડાના લોકોમાં એવી માન્યતા હોય છે કે આવી રીતે હોળી ફરતા આમથી આમ કડબના 7 ફેરા અથવા 4 ફેરા આમથી આમ વટાડીને આ જો કડબ ઢોરને ખવડાવવામાં આવે તો ઢોર ક્યારેય માંદું પડતું નથી ને તાવ કે તડકો કે ઉનો વા કાંઈ આવતો નથી. તો મિત્રો આ કડબવાળી પરંપરાની તો મને આટલી ખબર હતી. જો તમને વધારે ખબર હોય તો એક કોમેન્ટ કરીને જરૂર જણાવજો. પછી મિત્રો અમે 2 જણાએ ઉતાર્યો સેલ્ફી વિડીયો, પણ હોળી પાછળ હોવાથી અમારા 2ના મોઢા કાળા મશ આવ્યા હો, મોઢા પણ નથી દેખાતા. જો તો ખરી અંધારામાં ભૂત જેવા લાગીએ છીએ. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. રામ રામ ને સીતારામ બધાને. તો આજે છે દિવસ બીજો, આજે છે ધૂળેટી. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સનેશથી બાવળિયાળી નગાલાખાના ઠાકરના મંદિરે. તો અત્યારે તે આયોજન કરવામાં આવ્યું છે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમાં છે શ્રીમદ ભગવદ્ ગીતા, જેમાં છે 51,000 મહિલાઓ દ્વારા હુડો રાસ, 51,000 પુરુષો દ્વારા લાકડી રાસ અને 101 ફૂટ લાંબી અગરબત્તી. તો બધું જ બતાવીશ, બના રહેજો મારા વ્લોગમાં. પછી હું તો લઈને નીકળી ગયો અમારી BMW, એ પાછું બાવળિયાળી જવા માટે. તો મિત્રો હું ને મારી વાઈફ તો જઈ રહ્યા હતા બાવળિયાળી, અને અચાનક આવ્યો ભાઈબંધનો ફોન કે ગણેશગઢ તો રમાઈ રહ્યું છે રામાપીર બાપાનું દિવસે આખ્યાણ. તો અત્યારે મિત્રો અમે પહોંચી ગયા છીએ ગણેશગઢ, ત્યાં થોડા દિવસે રમાઈ રહ્યું છે રામાપીર બાપાનું આખ્યાણ. તો ચાલો અત્યારે પહેલા આખ્યાણ જોવા જઈએ. પછી તો આપણે આપણી BMW લઈને મારી ગણેશગઢમાં જોરદાર એન્ટ્રી.
વાડીમાં ગાવામાં હતો આપણો પરમ મિત્ર અને સચિન કોટડાએ લાવી દીધી બધાને મોજ. પછી નીકળી ગયા આપણે આપણી BMW લઈને બાવળિયાળી તરફ અને પહોંચી ગયા ભડભીડ તોલના કે. પછી આપણે પહોંચી ગયા બાવળિયાળી. હેલો મિત્રો, તો અત્યારે મેં પહોંચી ગયા સીધા આમ બાવળિયાળી નગાલાખાના ઠાકરના મંદિરે. તો ચાલો તમને નગાલાખાના ઠાકરના દર્શન કરાવો. પછી બાવળિયાળી પહોંચીને ઉતાર્યો અમે બે જણાએ સેલ્ફી વિડીયો. તો મિત્રો, જે તમે આ જોશો તે છે નગાલાખાના ઠાકરના મંદિરનો ગેટ, જે તમે જોઈ શકો છો. આવી રીતે સરસ મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, અંદરના ગેટની વાત કરું તો આવી રીતે લાઇટ ડેકોરેશનથી આખો શણગારવામાં આવ્યો છે અને અંદર આવી રીતે અલગ અલગ મંડપ નાખવામાં આવ્યા છે અને ફૂલ લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આખું મંદિર આવ્યું છે. પછી અમે બે જણાએ ઉતાર્યો પાછો એક સેલ્ફી વિડીયો. તો મિત્રો, આવી રીતે કાંક સરસ મજાનું આખું નગાલાખાના ઠાકરનું મંદિર શણગારવામાં આવ્યું છે, જે તમે જોઈ જ શકો છો અને ઉપર પણ લખ્યું છે જય નગાલાખાના ઠાકર. તો મિત્રો, આવી રીતે કાંઈક સરસ મજાનું મંદિર શણગાર્યું છે, જે મારી પાછળ તમે જોઈ શકો છો. અને ચાલો તમને ઠાકરના દર્શન કરાવું. તો મિત્રો, આ છે આપણા બાવળિયાળી ધામ નગાલાખાના ઠાકર. જો તમારે દર્શન થઈ ગયા હોય તો એક કોમેન્ટ જરૂર કરજો. તો મિત્રો, આ બાજુ છે હનુમાનજી મહારાજની પ્રતિમા અને આ બાજુ છે ગણપતિ મહારાજની પ્રતિમા. તો મિત્રો, અત્યારે થઈ ગઈ છે ઠાકરની આરતી શરૂ. તો મિત્રો, જોઈ શકો છો કેટલું બધું પબ્લિક આરતીમાં જોડાયું છે. તો મિત્રો, તમે વિચાર કરો કેટલી બધી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ આરતીમાં જોડાયા છે. અને કાંઈક એવી માન્યતા છે કે આ આરતી જેના ભાગમાં હોય તેને જ થાય છે. આ આરતીના દર્શન તેને જ થાય છે. તો મિત્રો, અત્યારે અમે પગી ગયા તા તો થઈ ગયું અંધારું. અને આ અમારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે 101 ફૂટ નહીં પણ 111 ફૂટ લાંબી અગરબત્તી છે. તો બોલો જય નગાલાખાના ઠાકર. તો મિત્રો, જે તમે આ અગરબત્તી જોઈ રહ્યા છો તે 101 ફૂટ નહીં પણ 111 ફૂટ લાંબી છે, જે ગુગળ અને સાણથી બનેલી છે, જેને ટ્રક દ્વારા લાવવામાં આવી હતી. તો મિત્રો, જે તમે આ ડોમ જોવો છો તો આવા અલગ અલગ મોટા 22 થી 23 જેટલા ડોમ બનાવવામાં આવ્યા છે. અને આ બાજુ જે તમે જોવો છો તે છે પ્રોગ્રામ માટેનું હેવી મોટું વિશાળ ગ્રાઉન્ડ, જે તમે જોઈ જ શકો છો. તો મિત્રો, અમારે વહેલા ઘરે જવાનું હતું તે માટે અમે પ્રસાદી લઈ લીધી છે. બહુ સરસ પ્રસાદી છે. અને એક આપણને અહીંયા એ વ્યવસ્થા ગમી, બગદાણાથી ઠેઠ બાપા સીતારામના ભક્તો સ્વયં સેવકો અહીંયા સેવા માટે આવેલા છે અને જબરદસ્ત આયોજન છે. અને હુડારાસ, લાકડી રાસ એ બધું 2 દિવસ પછી છે. જો હું ફરી વાર આવીશ તો તમને બધું જ બતાવીશ. તો જો મારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. તો મિત્રો, 22 થી 23 જેવા ડોમ છે, 9 થી 10 લાખ જેટલું માણસ છે. તો મારી એવી દિલથી ઈચ્છા છે કે તમે બધા આવો. જો મારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો.